ઓમ ગણેશ હર હર મહાદેવ। યમદીપદાન કેવી રીતે કરવું અને ધનતેરસની સાંજે એટલે કે રાત્રે પ્રદોષ કાલે તો અવશ્ય કરવું, કારણ કે ધનતેરસે સંધ્યાકાળ પછીના સમયે પ્રદોષ કાલે યમદીપદાનનું જ મહત્ત્વ છે અને એ યમદીપદાનની કથા પણ આપેલી છે, જે બલિરાજા સાથે કે ભગવાન વિષ્ણુ સાથે વામન સ્વરૂપે જોડાયેલી કથા છે। એટલે કહેવાનું તાત્પર્ય ફક્ત એટલું જ છે કે ધનતેરસની સંધ્યાકાળે યમદીપદાન કરવું। કેવી રીતે કરવું? તો એક દીવો રેડી કરવો, ઊભી વાટ આડી વાટ એવું કંઈ નથી। હા, તમે તલના તેલનો દીવો કરશો તો વધુ ઉત્તમ છે। માટીના કોડિયામાં કરો, ચાંદીના કોડિયામાં કરો કે દીવામાં કરો કે પછી તાંબાના કોડિયામાં કે દીવામાં કરો, ઊભી વાટ આડી વાટ એવું કંઈ નથી। હા, તલનું તેલ અને ઘી બેમાંથી એક હોવું જોઈએ। હવે એ દીવો પ્રજ્વલિત કર્યા પછી જો બની શકે તો ઘરની બહાર જવાનું, ઉમરાની બહાર દક્ષિણ દિશા તરફ આપણે આપણું મોઢું રાખવાનું અને એ દીવો હાથમાં રાખવાનો અને આ મંત્ર બોલવાનો કે ઓમ મૃત્યુના પાશ દંડાભ્યામ કાલેન ચ મયાસહ ત્રયોદશ્યામ દીપદાનાત સૂર્યજ પ્રિયતામ ઇતિ। અર્થાત આ જે ત્રયોદશી એટલે કે ધનતેરસનું જે દીપદાન હું યમરાજને કરી રહ્યો છું અથવા કરી રહી છું, એ મૃત્યુ, પાશ, દંડ, કાલ અને લક્ષ્મી સહિત સૂર્યનંદન યમરાજ મારી ઉપર તમે પ્રસન્ન થાઓ। આ રીતે દીપદાન કરવાથી યમ ખૂબ જ પ્રસન્ન થાય છે, રાજી થાય છે અને ક્યારેય આપણે યમલોકનો દરવાજો જોવાનો હોતો નથી। તો આ બહુ મહત્વની વસ્તુ છે અને અપમૃત્યુ પર પણ ક્યારેય થતું નથી। ઓમ ગણેશ હર હર મહાદેવ।